બાપુને ન્યાય આપો, ન્યાય આપો, ઋષિ ભારતી બાપુને ન્યાય આપો, ન્યાય આપો. બાપુનો જે આશ્રમ પડાવી લેવામાં આવ્યો છે, સનાતન ધર્મની જય. ઋષિ ભારતી બાપુને ઋષિ ભારતી બાપુને ઋષિ ભારતી બાપુને. ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, રાજકોટ અને હવે સુરેન્દ્રનગર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમદાવાદ સ્થિત ભારતી આશ્રમનો વિવાદ એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ જ્યારે શરૂ થયો ત્યારે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજ એકત્રિત થયો હતો અને ત્યારબાદથી અલગ અલગ જિલ્લાની અંદર આવેદન પત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે. આવેદન પત્રની અંદર કોળી સમાજ દ્વારા શરૂઆત ગીર સોમનાથથી કરવામાં આવી અને ત્યારબાદથી એ આવેદન પત્રની એક બાદ એક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચવા લાગ્યું. જુનાગઢ, ભાવનગર, સુરત, રાજકોટ અને હવે સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યું છે. ને સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યાની અંદર કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. આવેદનપત્રની અંદર લખ્યું છે કે ઋષિ ભારતી બાપુને આશ્રમની અંદર પરત સ્થાન મળે અને આ આશ્રમ અંગે જે કોર્ટની અંદર કાર્યવાહી ચાલી રહી છે તેની ન્યાયિક તપાસ થાય અને ઝડપથી આ કાર્યવાહી જે છે તે કરવામાં આવે. કોળી સમાજના આગેવાન મયુર સાકરિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. શું કહ્યું તેમણે એકવાર એ પણ સાંભળો. આજે મારું નામ મયુરભાઈ મેરાભાઈ સાકરિયા. આજે આ કલેક્ટર કચેરીએ જે ગુજરાતનો એમાંય સૌરાષ્ટ્રમાં જે સનાતન ધર્મ તરીકે જે પૂંજાય છે એવા 1008 મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુનું સાથે જે કૃત્ય થયું છે એમને જૂનાગઢ સ્થિત ભારતી બાપુએ 2019માં એમને જે સરખેજ ખાતેનો આશ્રમ આપ્યો હતો, પરંતુ જે પણ સંપત્તિના વિવાદમાં ખોટા દસ્તાવેજો, ખોટા વિલો ઊભા કરી અને ઋષિ ભારતી બાપુને ખોટા અસામાજિક તત્વો દ્વારા ખોટા વિડીયો અને ખોટી એમની ઇમેજ ડાઉન થાય એટલા માટે ખોટા પ્રલોભનો ઊભા કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી અને બાપુનો જે આશ્રમ પડાવી લેવામાં આવ્યો છે, ત્યારે હું કહીશ કે સૌરાષ્ટ્ર એ સંતોની ધરતી છે. એમાંય સૌરાષ્ટ્રમાં એવા સંતો છે કે જેને પોતાના મહેમાનને દીકરા ખાંડીને ખવડાયા છે. સૌરાષ્ટ્રના સંતો 2 ટાઈમ હોસ્ટેલો, ટૂંકમાં ભોજનાલયો ચલાવે છે અને સૌરાષ્ટ્રના સંતોને આજે 18 સમાજ રાત દિવસ એને ભગવાન માનતો હોય છે. સૌરાષ્ટ્રના સંતોનું ઘીરે ઘીરે મિત્રોની પૂજા થતી હોય છે. ત્યારે આ આવારા તત્વો અને જે લોકોએ આ સંતોનું જે સનાતન ધર્મનું અપમાન કર્યું છે, ત્યારે ગુજરાતનો 18 સમાજ નહીં, કોળી સમાજ તો ખૂબ જ એની વખોડી કાઢે છે. ત્યારે 18 સમાજની પણ લાગણીને માંગણી છે કે આ સનાતન ધર્મનું અપમાન થયું છે, એટલા માટે ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ પડાવી લીધો છે તો કોળી સમાજની લાગણીને માંગણી છે, 18 સમાજની પણ લાગણીને માંગણી છે કે ઋષિ ભારતી બાપુને જલ્દીથી જલ્દી એમનો આશ્રમ પાછો મળે અને સનાતન ધર્મને જેને ઠેસ પહોંચાડી છે, સનાતન ધર્મને જેને નુકસાન પહોંચાડ્યું છે, એવા તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું તમામ સુરેન્દ્રનગરના સમસ્ત કોળી સમાજની લાગણીને માંગણી છે. ઋષિ ભારતી બાપુ પાસેથી આ આશ્રમ જે છે તે બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવ્યો હોવાના આક્ષેપો જે છે તે આવેદનપત્રની અંદર લગાવવામાં આવ્યા છે અને આ આક્ષેપોને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર આ આવેદનપત્ર આપ્યા બાદ કામગીરી ઝડપી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આ સાથે સાથે આવેદનપત્રની નકલ જે છે તે રાજ્યના મુખ્યમંત્રી સહિત ના મંત્રીઓને પણ જે છે તે આ નકલ મોકલવામાં આવી છે અને સાથે સાથે એ કહેવામાં પણ આવ્યું છે કે બને તેટલી જલ્દી આ આખું કેસ જે છે તેનું ન્યાયિક ઉકેલ આપવામાં આવે અને ઋષિ ભારતી બાપુને પરત આશ્રમની અંદર સ્થાન આપવામાં આવે. ભારતી આશ્રમના આ વિવાદને લઈને તમે શું માની રહ્યા છો તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને વધુ એક વખત ઋષિ ભારતી બાપુના સમર્થનમાં પણ કોળી સમાજ આવ્યો છે
એને લઈને આપ શું કહેશો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.